નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક ઉપર છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ઉમેદવાર કોણ હશેના ઘમાસાણનો અંત આજે આવ્યો હતો। ઇન્ડિયા ગઠબંધનને લઈને ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ચેતર વસાવા ચૂંટણી લડશે। ભરૂચ લોકસભા બેઠક આખરે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ફાળવી દેવામાં આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને તેમાં પણ ખાસ કરીને મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલમાં ભારે નારાજગી સાથે નિરાશા ફેલાઈ ગઈ છે। મુમતાઝ પટેલ ચૂંટણી લડવા માટે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહી હતી, તો બીજી તરફ ફૈઝલ પટેલે હું તો લડીશ સાથે પોસ્ટરો લગાડી દીધા હતા। નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે થોડા દિવસ પહેલા જ જાહેર સભા સંબોધી હતી, જેમાં જેલવાસ ભોગવી રહેલ ચેતર વસાવાને તે સમયે ભરૂચના ઉમેદવાર જાહેર કરી દીધા હતા। ત્યારથી જ ભરૂચ લોકસભાની બેઠક ભારત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે આ ગઠબંધન પાર પડશે કે નહીં તેવા પણ સવાલો ઉઠવા લાગ્યા હતા। એક તરફ ચેતર વસાવા ચૂંટણી માટેની તૈયારીઓમાં લાગી ગયા હતા, તો બીજી તરફ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બંને એક જ ઘરમાંથી બે ઉમેદવાર ઉભા થયા હોય તેવા ઘાટ સર્જાયા હતા। તેવામાં હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેમાં 24 બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે, જ્યારે ભરૂચ અને ભાવનગર બંને બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના જાહેર કરેલ ઉમેદવારો ઉતારી ચૂંટણી જંગમાં ઝંપલાવશે। ત્યારે મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ પણ ચૂંટણી લડવા માટે હવે દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે। એક સમય હતો કે ભરૂચમાંથી કોણ ઉમેદવાર બનશે અને ગુજરાતમાં કોને લોકસભાની ટિકિટ મળશે તે મરહુમ અહેમદભાઈ પટેલ નક્કી કરતા હતા, પરંતુ હવે સમય એવો આવી ગયો છે કે તેમના જ પુત્ર અને પુત્રી ટિકિટ માટે દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે। આજે સત્તાવાર ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું નામ જાહેર થતા ફૈઝલ પટેલે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે હું અને મારી પાર્ટીના કાર્યકર્તાઓ આ બાબતે સમર્થન નથી આપતા। ગઠબંધન તે જરૂરી છે, પરંતુ ભરૂચ બેઠક કોંગ્રેસની રહી છે અને કોંગ્રેસને જ આ બેઠક મળવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું। તો બીજી તરફ આ મામલે આજે દિલ્હી જઈ રજૂઆત કરશે તેમ તેમણે કહ્યું હતું। भरूच की सीट पे गठबंधन में आम आदमी पार्टी को सीट दी गई है, इस पे आपकी क्या राय है? देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना। मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाईकमान से वापस बात करूंगा। आपको अभी भी आशा है कि कुछ उलट सकते हैं? देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है। अगर चैतर वसावा फाइनल होते हैं तो आप सहकार देंगे या फिर विरोध रहेगा? जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं। मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है। ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है। बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा। पार्टी ने बोला है चेतर वसावा इंडिया गठबंधन के उम्मीदवार है। मैं अभी दिल्ली जा रहा हूँ, मैं हाईकमान से बात करने वाला हूँ, उसके बाद मैं और बोलूँगा। चेतर भाई, आपका कल का ट्वीट है कि मैंने राहुल गांधी को वादा किया है और अभी भी वादा दिया है, मैं ज़रूर जीत के आऊँगा अगर कांग्रेस यहाँ से लड़े। चैतर वसावा का अभी स्टेटमेंट आया है कि मुमताज़ जी और फैजल भाई और भरूच की जो कांग्रेस पार्टी हम मिलती है इलेक्शन लड़ने वाले हैं, तो उसके बारे में क्या कहें? जी, चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए। ये अलायंस जो है, जो हुई है गठबंधन, ये डेमोक्रेसी के लिए ज़रूरी है, तो हम मिल के लड़ेंगे, लेकिन अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है। बात अगर बनती नहीं है तो चेतर वसावा को सपोर्ट मिलेगा? मैं जो करूँगा, जो मेरे पार्टी वर्कर्स
पार्टी वर्कर्स और मैं जो डिसाइड करेंगे मैं वही करूंगा जो वो कहेंगे। બીજી તરફ ચેતર વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક પર પોતાની જાહેરાતને જાતે જ વધાવી લીધી હતી. તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને અહેમદ પટેલના પરિવાર, મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનો આભાર માન્યો હતો. ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ કોંગ્રેસને વિશ્વાસ પણ આપ્યો છે કે તમામ કોંગી નેતાઓ, કાર્યકર્તાઓ અને મુમતાઝ તેમજ ફૈઝલ પટેલને લઈ આગળ વધશે અને રણનીતિ સાથે બેસીને બનાવીશું તેમ તેઓએ કહ્યું હતું. તો ભરૂચ લોકસભા બેઠક જીતી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું તો ઇન્ડિયા ગઠબંધનને જીતની ભેટ ધરીશું તેમ તેઓએ નિવેદન આપ્યું હતું. આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર, મુમતાઝજી અને ફૈઝલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું. તો ત્રીજી તરફ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આ બેઠક પર ચેતર વસાવાનું નામ સત્તાવાર ગઠબંધન હેઠળ જાહેર થતા તેઓએ કહ્યું હતું કે પહેલાથી જ નક્કી હતું કે ચેતર વસાવા ચૂંટણીમાં ઉતરશે અને ભરૂચ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરશે, પરંતુ એકબીજાને ખો આપવામાં આવી રહ્યા હતા. હવે નક્કી થઈ ગયું છે કે ચેતર વસાવા તેમની સામે ચૂંટણી જંગમાં રહેશે, ત્યારે આગામી સમયમાં ભાજપ જીતશે તેમ તેમણે જણાવ્યું હતું. તો ભાજપને હવે આગામી દિવસમાં ચેતર વસાવાના નામથી કેટલી મુશ્કેલી પડશે તે બાબતે પૂછતા તેમણે કહ્યું હતું કે એક સમય હતો કે અહેમદ પટેલ ભરૂચ બેઠક પર જીતતા હતા અને ગુજરાતના ઉમેદવારો તેઓ નક્કી કરતા હતા. કોંગ્રેસમાં તેમનું વર્ચસ્વ તેમના હયાતીના દોર સુધી રહ્યો હતો. તો બીજી તરફ છોટુભાઈ વસાવા ટ્રાઇબલ એરિયા પર સારી પકડ ધરાવતા હતા. તે સમયે પણ ભાજપ જીત્યું છે. તો આજે તો કોંગ્રેસ પતી ગઈ છે અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો અતોપતો નથી તેમ સીધી અને આડકતરી રીતે તેમણે કહી ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 1989 માં ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક અંકે કર્યા બાદ સતત 4 વખત ચંદુભાઈ દેશમુખ ભરૂચ બેઠક પર જીતતા આવ્યા છે. તો 6 ટર્મથી સતત સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા આ બેઠક પર જીત હાસિલ કરતા આવ્યા છે. ચૈતર વસાવાનું ઘણા સમયથી ભરૂચમાં નક્કી હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે, એ ઉપલા લેવલેથી નક્કી જ હતું. જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે, પણ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટેના આ બધા એમના અખતરાઓ છે, પણ એમાં એ સફળ થવાના નથી. સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો અહેમદ પટેલના દીકરાઓ ઈચ્છતા હતા કે એમની સીટ પર એમના પ્રભુત્વ રહે, એ લોકોને અન્યાય થયો લાગે છે. હવે એમનો વિષય છે. હવે કોઈની સાથે ન્યાય કરવું, કોઈની સાથે અન્યાય કરવો એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે, વિરોધ પક્ષોનો વિષય છે. અમારે તો જીતવાના એંગલથી અમે ચાલીએ છીએ, જીતવાના ગણિતથી અમે ચાલીએ છીએ. પાટીલ સાહેબે આ ગઠબંધનને લંગડા આંધળાનું ગઠબંધન કીધું છે. તો બિલકુલ સાચી વાત છે, એ જ છે, દેખાય જ છે એવું. પાટીલ સાહેબ, અમારે સી આર પાટીલ સાહેબ બહુ સારી રીતના અભ્યાસ કરીને આ વાત કરી છે. બિલકુલ સાચું કહ્યું છે, કારણ કે સંગઠનના તે માહિર છે. સાહેબ, ખાસ કરીને ભરૂચ સીટ હવે ભાજપ માટે જીતવી અઘરી છે, સરળ છે, કેવી રહેશે આ ગઠબંધનને લઈને? જો આપણે અહેમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં, જેનું સોળે કરાએ કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં, દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા, બીટીપીના સર્વેસર્વા કેટલા મજબૂત નેતા હતા. એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપી વાળાને. તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી. આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે
બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી. હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે. અને આપ નવી પાર્ટી છે, એક ખૂણામાં છે ડેડિયાપાડા વિધાનસભા પૂરતી. બાકીની 6 વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી. હશે 5, 20, 25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનો. અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે. સાહેબ, કોંગ્રેસમાંથી હવે જો બળવો કરી એને અપક્ષ લડે મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ, તો કેટલો ફેર પડે? મને નથી લાગતું કે આ લોકો અપક્ષ લડવાની હિંમત કરે. પાર્ટી એમને ઉપરથી સેન્ટ્રલમાંથી સપોર્ટ કર્યો એટલે કોઈ બળવો નથી કરવાના. અંકલેશ્વરના સુરતી ભાગોળ વાવ નજીક 46 લાખ રૂપિયાના ખર્ચે બનનારા બિરસા મુંડા ભવનનું ખાતમુહૂર્ત પાલિકાના પ્રમુખના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સુરતી ભાગોળ ખાતે સુરતી ભાગોળ વાવ નજીક આદિવાસી સમાજના ઉત્થાન માટે રૂપિયા 46 લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા આદિવાસી સમાજના જનનાયક હતા કે જેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. ત્યારે આદિવાસી સમાજના ઉત્થાન માટે અને આવનારી પેઢી સ્પર્ધાત્મક આ યુગમાં અન્ય સમાજ સાથે કદમતાલ કરી શકે તે માટેના વિવિધ પ્રવૃત્તિ માટે ભવ્ય બિરસા મુંડા ભવન બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી સમાજની રહેલ માંગ બાદ બિરસા મુંડા ભવનને સામાન્ય સભામાં મંજૂરી મળી હતી. ત્યારે હવે તેના બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવ નજીક નગરપાલિકા દ્વારા રૂપિયા 46 લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનના કામનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલ સહિત પાલિકાના સભ્યો, બોર્ડના નગરસેવકો અને વિપક્ષના નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહની પ્રેરણાથી સુરતી ભાગોળ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે 46 લાખના ખર્ચે બિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્ય, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચ પેરલ ફ્લો સ્ક્વોડ ટીમે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ એસએસના સામાન સાથે 3 લોકોને ઝડપી લીધા હતા. 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ તેઓ પાસેથી કબજે કર્યો હતો. અંકલેશ્વરમાં દુકાનમાંથી શંકાસ્પદ એસેસવાલ ફ્લેન સહિતનો જથ્થો મળી આવતા પોલીસે 3ને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જેડીસીમાં સોમાની ચોકડી નજીક દુકાનમાંથી શંકાસ્પદ એસેસવાલ ફ્લેન્ચ સહિતનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પેરાફ્લોરો સ્ક્વોડની ટીમે માહિતીના આધારે સર્ચ કરતા 85,000 ઉપરાંતનો જથ્થો આધાર પુરાવા વગરનો મળી આવ્યો હતો. પોલીસે ઇકો ગાડી, મોબાઈલ અને એસએસનો જથ્થો મળીને કુલ 3,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે 3 લોકોની અટક કરી છે. ભરૂચ પેરાફ્લોરો સ્ક્વોડ
સ્ક્વોડની ટીમ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંકલેશ્વરની પેટ્રોલિંગમાં તેમને ચોક્કસ માહિતી મળી હતી કે સોમાની ચોકડી રિદ્ધિ સિદ્ધિ શોપિંગ સેન્ટરમાં G1 રાજેન્દ્ર પાઇપ ફિટિંગ દુકાનમાં ઇકો કાર વડે શંકાસ્પદ એસએસનો નવો જૂનો માલ ભરીને સગેવગે કરવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે પેરાફ્લોરો સ્ક્વોડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા દુકાનમાંથી એસએસના નવા જૂના વાલ, ફ્લેંચ તેમજ નવા બોલ્ટનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે આધાર પુરાવા તેમજ બિલ માંગતા દુકાન સંચાલક રાજેશ જૈન દ્વારા યોગ્ય જવાબ આપવામાં ન આવતા તેમજ પોલીસને તેમના જવાબ ઉડાવ લાગતા પોલીસે આ મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવ્યો હોવાની શંકાના આધારે પોલીસે કુલ ₹85,800 ના એસએસના ધાતુનો જથ્થો તેમજ 2 લાખ રૂપિયાની કિંમતની ઇકો કાર અને 60,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન જે આરોપીની અંગઝડતીમાંથી મળી આવ્યા હતા, જેને મળીને કુલ 3,45,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ દુકાન સંચાલક રાજેશ જૈન, પ્રેમસિંહ રાજપૂત અને ભૂપત ખટકીની અટક કરી 41(1)D મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. અંકલેશ્વરમાં કાર્યરત જયાબેન મોદી હોસ્પિટલને ટીબડેવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કિડની ડાયાલિસિસ મશીન માટે સંસ્થાના સ્થાપકની પત્નીની યાદમાં 10 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ટીબડેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ₹10 લાખનું અનુદાન સામેથી આપવામાં આવ્યું હતું. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને કિડની ડાયાલિસિસ મશીન માટે શ્રી MM ટીબડેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ₹10 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વર્ષ 1983 થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે. ત્યારે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર સહિત આસપાસના ગામડાઓમાં આવતા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. ત્યારે શ્રીમતી સ્નેહલતા તીબડેવાલાના સ્મરણ અર્થે MM તીબડેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને કિડની ડાયાલિસિસ મશીન માટે ₹10 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોષ તીબડેવાલે જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી આ હોસ્પિટલ દ્વારા દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને ગરીબ, ગ્રામીણ, શહેરી અને આદિવાસી વિસ્તારના દર્દીઓને આ હોસ્પિટલ દ્વારા ગુણવત્તાની આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે. આ સાથે જ MM તીબડેવાલ ટ્રસ્ટ પણ હંમેશા સારા હેતુ માટે હોસ્પિટલને મદદરૂપ થશે તેવું જણાવ્યું હતું. તો તેઓએ કહ્યું હતું કે આ હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે મેડિકલ ક્ષેત્રે સેવા આપી રહી છે, ત્યારે અમારી સંસ્થા દ્વારા પણ 10 લાખ રૂપિયાનું ડાયાલિસિસ મશીન માટે અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે અભિનવ તીબડેવાલ, રાજુ તીબડેવાલ, મહેશ તીબડેવાલ સહિત સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વર્ષોથી આપણા જિલ્લામાં કાર્યરત છે અને માનવ સેવાનું બહુ જબરજસ્ત કામ કરી રહ્યા છીએ. દેખીતી રીતે જ્યારે કોઈ ડોનેશન આપવાની વાત આવે ત્યારે આપણા ધ્યાનમાં એ જ આવે કે આવી સુંદર સંસ્થાને આપણે થોડું ઘણું હેલ્પ કરી શકીએ તો આનંદ થાય. તો
તો આ વખતે અમને કમલેશભાઈ મારા બહુ જૂના મિત્ર છે, 40 વર્ષથી અમે લોકો જોડાયેલા છીએ અને એમને સહયોગ આપવા માટે અમારા ફેમિલી ટ્રસ્ટ છે, MM ટીબડેવાડ ટ્રસ્ટ તરફથી મારી વાઈફના મેમરી માટે હું આ ડાયાલિસિસ મશીન માટેનું એક નાનકડું એક યોગદાન આપવાની ઈચ્છાથી અહીં આવ્યો છું અને હું આશા રાખું છું કમલેશભાઈ આ સ્વીકારશે. થેન્ક યુ સો મચ. ભાઈ અને ફેમિલી અહીંયા હાજર છે. તો એમણે જ્યારે કેન્સર સેન્ટર શરૂ થયું ત્યારે પણ ભાભીની યાદમાં 1 લાખ રૂપિયાનું ડોનેશન આપેલું અને આજે એમના ફેમિલી અને એમના ટ્રસ્ટ વતી 10 લાખ આપે છે. આ ઉપરાંત આની વિશેષતા એ છે કે સામેથી ડોનેશન દેવા આવ્યા છે. અમારે માગવા જવાનું જરૂર નહોતી પડી, સામેથી એમનો ફોન આવ્યો કે મને આપ 10 લાખ આપવા છે. આ ઉપરાંત એમણે અમારા સૌના મિત્ર એવા ડૉક્ટર નવીનભાઈ અને વર્ષાબેનને પણ ઇન્સ્પાયર કર્યા અને એમના ટ્રસ્ટ દ્વારા પણ 47.5 લાખ રૂપીસનું ડોનેશન સેન્ટર શરૂ થયું ત્યારે અપાવ્યું હતું. એ માટે પણ હું જયાબેન મોદી હોસ્પિટલ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરના કોસંબડી ગામના મંગલમૂર્તિ પાર્ક ખાતે આવેલ શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે આવેલ શ્રી મંગલમૂર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 1008 સ્વામી ઓમકારાનંદજીના માર્ગદર્શન અને સાનિધ્યમાં ભરૂચના અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે આવેલ શ્રી મંગલમૂર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે પૂજા અર્ચના, યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે માનવ સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય થકી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. વહેલી સવારથી જ આયોજિત પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. श्री गुरुदेव, मेरा नाम प्रसाद भंवर. आज यहाँ पे साईं बाबा मंदिर मंगल मूर्ति सोसाइटी में आज जगत गुरु नरेंद्र महाराज संस्थान के ट्रस्ट के तरफ से ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है. तो इसमें हमारे संस्थान में ऑल ओवर इंडिया में 700 से 800 कैंप का आयोजन किया जाता है. उसमें से 1 लाख बॉटल का संकलन होना चाहिए, ऐसा संकल्प रहता है. उसमें से अभी 65,000 बॉटल कलेक्ट हुआ है. अभी 3 दिन बाकी है, उसमें हम बचा हुआ उद्दिष्ट अचीव करेंगे. उसमें से एक कैंप हमारा अंकलेश्वर में, मतलब इधर मंगल मूर्ति में है, साईं मंदिर में. तो यहाँ पे हमारा ऐसा नियोजन है कि ज़्यादा से ज़्यादा डोनेशन यहाँ पे ब्लड डोनेशन होना चाहिए. मैं दिलीप पाटिल, श्री साई बाबा मंदिर कोसंबड़ी ट्रस्टी. आज इधर नरेंद्र महाराज संस्थान तरफे ब्लड डोनेशन का आयोजन किया गया है. इसमें मैक्सिमम ब्लड डोनेट एकत्र करने का टारगेट रखा गया है. साईं बाबा मंदिर का आज 13वां पाटोत्सव है और इस उपलक्ष्य में ये कार्यक्रम आयोजित किया गया है. सभी डोनर्स का खूब खूब धन्यवाद, आभार. 9 મહિના પહેલા જ ગુમ થયેલા બારડોલીના યુવાનને પરિવાર સાથે ભરૂચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું. સુરતના બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાંથી છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલા હિરેનભાઈ બાબુભાઈ પટેલને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસેથી શોધી કાઢી તેઓના પરિવાર સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે બારડોલીના વાંકાનેર ગામેથી ગત તારીખ 13 મે 2023 ના રોજ ગુમ થનાર હિરેનભાઈ બાબુ પટેલ કે જેઓ ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ નજીક ખાનગી વાહનમાં હોવાની વિગત પ્રાપ્ત થતા જ આ દરમિયાન પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેન પટેલ મળી આવ્યો હતો. પોલીસે તેને શોધી કાઢી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. જે બાદ ભરૂચ LCB પોલીસે તેઓના પરિવારનો સંપર્ક કરી તેમના પરિવારને ભરૂચ ખાતે બોલાવ્યા હતા. આ સાથે જ ગુમ થનાર હિરેનભાઈ પટેલનું તેઓના પરિવાર સાથે ભરૂચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું. તો પોલીસની આ કામગીરી બદલ હિરેન પટેલના પરિવારજનોએ ભરૂચ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.